કામ એવું કરો કે નામ બની જાય, દરેક કદમ એવા ઉઠાવો કે નિશાન બની જાય। અહીંયા જિંદગી તો દરેક જીવી જાય છે, જિંદગી એવી જીવો કે મિસાલ બની જાય। તુલા રાશિવાળાઓ, ઈશ્વરે આપણને આ જીવન તો આપ્યું છે, પરંતુ આ જીવનમાં સુખોની સાથે ખૂબ જ દુઃખ પણ આપ્યા છે, કંઈક કષ્ટો પણ આપ્યા છે, કંઈક બાધાઓ પણ આપી છે। પરંતુ જીવનમાં કંઈક એવી ક્ષણો, કંઈક એવા દિવસો, કંઈક એવા મહિનાઓ, કંઈક એવા વર્ષો આવે છે જ્યાં ગ્રહોની સ્થિતિ બધું જ બદલી નાખે છે। જે હા, હું વાત કરી રહ્યો છું મે મહિનાની, કારણ કે મે મહિનામાં એક નહીં, બે નહીં, પરંતુ 6 મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન થવાનું છે। તેના લીધે પરિવર્તનની એવી આંધી આવશે કે તેને કોઈ રોકી નહીં શકે, અને આ બદલાવ સારા પણ હોઈ શકે છે અને ખરાબ પણ હોઈ શકે છે। કારણ કે જેમને સાહસ, નેતૃત્વ અને ભાગ્યના કારક માનવામાં આવે છે, સૂર્ય ગ્રહ 15 મેથી તમારા અષ્ટમ ભાવમાં પ્રવેશ કરશે। જેને બુદ્ધિ, સંચાર અને જ્ઞાનના કારક માનવામાં આવે છે, તે બુધ ગ્રહ પણ 7 મેથી તમારા સપ્તમ ભાવમાં અને 23 મેથી 8મા ભાવમાં સૂર્યની સાથે યોગકારક બનશે। જેને ભાગ્યના કારક માનવામાં આવે છે, એ બૃહસ્પતિ 14 મેથી તમારા ભાગ્ય ભાવમાં પહોંચવાના છે। તો રાહુ ગ્રહ પણ 18 મેથી તમારા પ્રેમ ભાવમાં પહોંચશે, અને આ જ બદલતી સ્થિતિ કંઈક મોટું કરવાની છે। તો ચાલો જાણીએ મે 2025માં તમારું સ્વાસ્થ્ય કેવું રહેશે, તમારું પ્રેમ જીવન કેવું રહેશે, ધન અને નોકરીની સ્થિતિ કેવી રહેશે, વ્યાપારમાં કેવા મોટા બદલાવો થશે, તેની સાથે સાથે અન્ય વિષય પર પણ વિસ્તારથી ચર્ચા કરશું અને તમને જાણકારી આપીશ। તો ચાલો જાણીએ મે 2025 તુલા રાશિફળ, તુલા રાશિ 2025નું રાશિફળ। તુલા રાશિવાળાઓ, ધન પ્રાપ્તિ માટે મનુષ્ય કંઈ પણ કરી શકે છે, અને એના માટે કંઈ અસંભવ પણ નથી। જો તમે સુખી સંપન્ન વ્યક્તિ બનવા ઈચ્છો છો તો તમારે ધનની આવશ્યકતા જરૂર પડશે, અને તેના માટે તમારા પર ગ્રહોની કૃપા પણ હોવી જોઈએ। એવામાં બુધ ગ્રહ તમારા માટે કંઈક વિશેષ પરિસ્થિતિઓનું નિર્માણ કરી રહ્યા છે। આ મહિનામાં તમે કંઈક ઉદ્દેશ્ય વિશેષ એવં ભાગ્યોદયકારક યાત્રાઓ કરશો। આ મહિનામાં ભૌતિક સુખ સુવિધામાં વૃદ્ધિ થશે। નોકરીમાં પણ તમે જે પદ માટે પ્રયાસરત હતા તે જ પદની પ્રાપ્તિ થશે। નોકરી કરી રહેલી મહિલાઓને પણ સેલેરીમાં વૃદ્ધિ મળશે। ગ્રહોની અનુકૂળતાથી તમારા 3 કાર્ય સરળતાથી થશે। પહેલું કાર્ય, ગ્રહોની અનુકૂળતાથી સમાજમાં ગણમાન્ય લોકો સાથે તમારો સંપર્ક જોડાશે। તમે રાજ્યના કાર્ય અથવા શાસન સત્તામાંથી માન સન્માન પ્રાપ્ત કરશો। તમારા સંપર્ક સૂત્રોથી પણ આર્થિક લાભ મળશે। સરકારમાં અટકેલ કાર્ય આગળ વધશે। ખાસ કરીને બિઝનેસમાં પણ ધનની ઓછપ નહીં થાય। તમારા કર્મના સ્વામી ચંદ્ર, જે આખો મહિનો પરિભ્રમણ કરશે, તે વર્તમાન વ્યવસાયને પણ ફેલાવવામાં તમારી મદદ કરશે। કૃષિ કાર્ય, ભૂમિ, ભવન, દલાલીના કાર્ય સાથે જોડાયેલા જાતક પણ વિશેષ રૂપથી લાભ અર્જિત કરશે। એટલું જ નહીં, તમારી પાસે આવકના નવા માર્ગ પણ પ્રશસ્ત થશે। તુલા રાશિવાળાઓ, નાનો એવો દીવો, અગ્નિ, વિદ્યુત, સૂર્યનો જે અંશ હોય છે તે અંધકારને દૂર કરવાનું કાર્ય કરે છે। તો જે ઉર્જા, ઉષ્મા અને અજવાળાના સ્ત્રોત છે તે સ્વયં સૂર્યદેવ 15 મેથી અષ્ટમ ભાવમાં પહોંચી જશે। તો વિચારો તમારી સાથે શું ઘટિત થઈ શકે છે। બીજું કાર્ય, તમારું સામાજિક અને પારિવારિક જીવનના સુખના રૂપમાં પ્રાપ્ત થશે। તમે મે મહિનામાં માનહાનિ, ઓફિસમાં ચાલી રહેલા તણાવમાંથી પણ છુટકારો મેળવશો। જો કોઈ કારણથી કુટુંબમાં અસમજણની વાતાવરણ બની ગયું હતું તો એ વાતાવરણમાંથી પણ તમે ફટાફટ બહાર નીકળશો। કોર્ટ કચેરીની બાબતમાં પણ બહાર નીકળશો। ત્યાં સુધી કોઈ તમારી માનસિક શાંતિ પણ ભંગ નહીં કરી શકે। ત્રીજું કાર્ય, ધન આગમનથી ધનની કમી પૂર્ણ થવાથી અને આર્થિક ઉન્નતિના રૂપમાં થશે। 7 મેથી બુધ ગ્રહ તમારી કુંડળીના સપ્તમ ભાવમાં પહોંચશે, તો ઘણા સમય પછી તમે પોતાના વ્યાપાર ક્ષેત્રમાં ફાયદો પ્રાપ્ત કરશો। વ્યાપાર વૃદ્ધિ હેતુ કરવામાં આવેલા પ્રયાસ પણ સિદ્ધ સાબિત થશે। નવા વ્યવસાયિક અનુબંધ અથવા તો ભાગીદારી પૂર્ણ થશે।
7 મેથી લઈને 23 મેની વચ્ચે તમને વિદેશથી પણ કોઈ મોટી ખુશખબરી મળશે, અથવા તો એવું પણ થઈ શકે છે કે તમે જે કાર્ય શરૂ કર્યું હોય તે સક્સેસ થઈ જાય. આ અવધિ દરમિયાન વસ્ત્ર, આભૂષણ, રત્ન, શિક્ષા, ટેકનોલોજી, ઇલેક્ટ્રોનિક ઉપકરણ એવં ટુરિઝમ ક્ષેત્રથી સંબંધિત લોકોને પણ વિશેષ લાભ મળશે. તમારા માટે ઘણા લોકો અચલ સંપત્તિ પણ ખરીદી શકશે. એટલે કે મે મહિનામાં ધન આગમનની નિરંતરતા બની રહેશે. તુલા રાશિવાળું કહેવામાં આવે છે કે મહાલક્ષ્મીની કૃપાથી ધન, યૌવન, પ્રતિષ્ઠા, યશ, કીર્તિ દરેક ઉપલબ્ધ થઈ જાય છે. એવામાં જ્યારે દ્વાદશ ભાવના સ્વામી બુધ 23 મેથી વૃષ રાશિમાં પહોંચશે તો તે વિદેશી કારોબાર, વિદેશી સંબંધિત વ્યાપાર, આયાત નિર્યાત અને વિદેશમાં લોકોની જિંદગી બદલી નાખશે. તમને કંઈક આકસ્મિક એવં અનાયાસ લાભો પ્રાપ્ત થશે. જો તમારું ધન ક્યાંક રોકાયેલું છે તો તે પણ તમને પાછું મળશે. સોનામાં સુગંધ ભળી જાય એવી સ્થિતિ તો ત્યારે નિર્મિત થશે જ્યારે ગુરુગ્રહ 14 મે ના દિવસે તમારા ભાગ્ય ભાવમાં પહોંચશે. મિત્રો, આ સ્થિતિ ભાગ્યની સહાયતાથી તમને કંઈક નવા કોન્ટ્રાક્ટ સાઇન કરવાના અવસર દેશે, કંઈક નવી ડીલો કરાવશે. તમે બિઝનેસમાં નવી ઊંચાઈઓ સુધી પહોંચશો. જો તમે ઓફિસ ખરીદવા ઈચ્છો છો તો ખરીદી શકશો. ત્યાં સુધી કે આ અવધિ દરમિયાન તમને કોઈ નવું કામ શરૂ કરવાનો અવસર પણ મળી શકે છે અને શરૂ પણ કરી શકો છો. મિત્રો, એક જરૂરી સૂચન આપું છું. આ સમય નોકરી બદલવાનો નથી. જો તમે બીજી નોકરીને શોધમાં છો તો જૂન મહિનામાં જ બદલો, નહીંતર આગળ કૂવો અને પાછળ ખાઈ જેવી સ્થિતિ બની શકે છે. 7 મેથી લઈને 23 અને 26 મે પછીનો સમય ખેલ જગત, શાસન સત્તા, અભિનય એવં સંગીત, ભજન, સ્વાદિષ્ટ ભોજન, હોટલ, રેસ્ટોરન્ટ અને ઢાબા ચલાવી રહ્યા લોકોને વિશેષ લાભ દઈને રહેશે. કારણ કે બુધની સ્થિતિ તમને જનસામાન્યથી અલગ નિર્ણય લેવાની શક્તિ પ્રદાન કરશે. આજ તમારી નવી વિચારધારા રંગ લાવશે. તુલા રાશિવાળાઓ 16 મેથી શુક્ર ગ્રહ પણ રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરે છે, જે તમારી કુંડળીના 6થા ભાવમાં ઉપસ્થિત હશે. તો તે ફરીથી પ્રેમ જીવનમાં સુધારના મહત્વપૂર્ણ યોગ નિર્મિત કરશે. તમે આખા મહિના દરમિયાન તમારા સાથીને પર્યાપ્ત સમય આપી શકશો. જીવનસાથી સાથે અને પ્રેમી સાથે સારા પળો વિતાવી શકશો. ખૂબ જ નજીક જવાના અવસર મળશે, જેનાથી સંબંધોમાં કંઈક અલગ પરિવર્તન જોવા મળશે. સાથે હળવા ફરવાના પણ અવસરો મળશે. મે મહિના એ અવૈવાહિક જાતકો માટે પણ એક સંજીવની લઈને આવી રહ્યો છે, જે પ્રેમની શોધમાં ભટકી રહ્યા હતા. કારણ કે શુક્ર અને શનિ રાહુ સાથેનું મિલન તમારા માટે પ્રેમના નવા અવસરો આપે છે. પ્રેમ વિવાહના યોગ પણ નિર્મિત કરે છે. સ્વાસ્થ્યની દૃષ્ટિકોણથી જોવામાં આવે તો મે મહિનામાં કોઈ મોટી સમસ્યાઓ નહીં થાય. સમસ્યાઓ એને થશે જેને પહેલાંથી હૃદય, ફેફસા સંબંધિત પરેશાનીઓ છે. તો એઓએ ખાસ કરીને મે મહિનામાં સાવધાન રહેવું જોઈએ અને સાવધાન રહેવાની હું સલાહ પણ આપું છું. શિક્ષણ રાશિફળ 2025 અનુસાર તુલા રાશિના વિદ્યાર્થીઓને એટલું કહેવા ઈચ્છું છું, આ સમય તમારો છે, જેનાથી તમારી પરીક્ષાનું રિઝલ્ટ સારું આવશે. સાથે તમને સારી જગ્યાએ એડમિશન મળશે. જે ઉચ્ચ સંસ્થાઓમાં અને વિદેશમાં અભ્યાસ કરવા માટે ધન શોધી રહ્યા છે તેમની શોધ પણ પૂર્ણ થશે. આ મહિનો પ્રતિયોગિતા માટે પણ ખૂબ જ સારો રહેશે. પરીક્ષામાં પણ સારા અંકો આવી શકે છે, લાભ મળી શકે છે. અને આમ પણ જ્યોતિષમાં ઘણા મહાયોગો છે જે વ્યક્તિને સફળતાના શિખર સુધી પહોંચાડી દે છે. તો ઘણા એવા દુર્યોગો પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા. વધુ જાણવા માટે કુંડલી વિશ્લેષણ કરો અને આગળ વધે. તુલા રાશિફળ મે 2025માં આટલું જ. જય ગુરુદત્ત, જય ગિરનાર.